ભાવનગર નારી ચોકડી લૂંટારૂ ગેંગ ફરી સક્રિય થઈ છે। સુરત જતી મહિલાને લૂંટારૂ ગેંગે લૂંટી લીધી હતી। હજારો યાત્રિકો અહીંયાથી મુંબઈ, સુરત, બરોડા અને અમદાવાદ પરિવહન કરે છે, ત્યારે યાત્રિકોની સલામતીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। પરિવાર દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। શહેરમાં ચોરી લૂંટ જેવા બનાવો સતત બનતા હોય છે, ત્યાં ભાવનગર નારી ચોકડી લૂંટારૂ ગેંગ પણ ફરી સક્રિય થઈ છે। સુરતે જતી મહિલાને લૂંટી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે। મહિલાને નશીલો પદાર્થ આપી સોનાના ઘરેણાં અને રોકડની લૂંટ કરી હતી। સુરત પુત્રીના ઘરે જવા માટે નારી ચોકડી બસની રાહે આ મહિલા ઉભેલી હતી, જે આ લૂંટનો ભોગ બની હતી। અગાઉ પણ આવી લૂંટોને અંજામ મળ્યો છે, ત્યારે ફરીવાર નારી ચોકડી લૂંટારૂના નિશાને જોવા મળી રહ્યું છે। હજારો યાત્રિકો અહીંયાથી મુંબઈ, સુરત, બરોડા અને અમદાવાદ પરિવહન કરે છે, ત્યારે યાત્રિકોની સલામતીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। હાલ પરિવાર દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।